जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोई में। आजे हूँ लईने आवी छूं मकाईनी भेळ। मित्रों, अत्यारे मार्केटमां मकाई भरपूर मात्रामां आवती होय छे अने बाळकोने तो ते खूब ज प्रिय होय छे। जो तमे आ रीते एनो मकाईनो नास्तो एटले के भेळ बनावीने आपशो ने ते होशे होशे खावानुं पसंद करशे अने तमे एने लंच बॉक्समां पण आपी शको छो। तो चालो आपणे बनाववानुं जोई लईए मकाईनी भेळ। हेलो फ्रेंड्स, આજે હું લઈને આવી છું મકાઈની ભેળ। મિત્રો, દરેક ગૃહિણીને એ પ્રશ્ન સતાવતો હોય છે કે બાળકોને લંચ બોક્સમાં શું આપવું। રોજે રોજે નવું નવું કંઈક ને કંઈક બાળકો ડિમાન્ડ કરતા હોય છે, એટલે આજે હું લઈને આવી છું મકાઈની ભેળ। મિત્રો, આ રેસીપી જો તમે એકવાર ટ્રાય કરશો ને પછી તમારા બાળક તમને કહેશે કે મમ્મી આવો નાસ્તો રોજે બનાવી આપો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મકાઈની ભેળ। સૌ પ્રથમ મકાઈની ભેળ બનાવવા માટે મિત્રો મેં અહીંયા 2 નંગ માર્કેટમાં મળતી ફ્રેશ મકાઈ લીધી છે। મિત્રો, જ્યારે તમે મકાઈનો નાસ્તો બનાવવા માંગતા હોય ને ત્યારે તમારે મકાઈ તો ફ્રેશ જ લેવાની હોય છે। તો હવે આમ જુઓ, આપણે હવે આ મકાઈના ઉપરના છોતરા દૂર કરી નાખવાના છે। તો તમે જુઓ, હું અહીંયા હાથ વડે બંને મકાઈના ઉપરના છોતરા દૂર કરી નાખું છું। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા મકાઈના ઉપરના છોતરા દૂર કરી નાખ્યા છે। હવે આપણે આ મકાઈને એક કુકરમાં ઉમેરી દેવાની છે। તો તમે અહીંયા જુઓ, મેં અહીંયા કુકર લઈ લીધું છે અને હવે આ રીતે મેં મકાઈના 2 ભાગ કરી દીધા છે અને હવે કુકરમાં ઉમેરી દીધા છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે હવે કુકરમાં ઉમેરી દીધી છે મકાઈ અને હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે મકાઈને બાફી લેવાની છે। મિત્રો, અહીંયા ગેસની આંચને આપણે મીડિયમ રાખીએ છીએ જેથી કરીને આપણી મકાઈ સારી રીતે કૂક થઈ જાય। તો તમે જુઓ, મેં અહીંયા ઇન્ડક્શન ઉપર કુકરને મૂકી દીધું છે અને ઇન્ડક્શનની ફ્લેમને મેં અહીંયા 500 ઉપર રાખેલી છે, એટલે કે મીડિયમ રાખેલી છે। તો મિત્રો, 4 વિસલ વાગી ગઈ છે અને મકાઈ આપણી સારી રીતે બફાઈ ગઈ છે, એટલે ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈએ તો આપણી મકાઈ સરસ રીતે બફાઈ ગઈ છે। જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કે આ રીતે આપણે મકાઈને પહેલાં તો બાફી લેવાની છે। હવે ત્યારબાદ મકાઈને આપણે કુકરમાંથી બહાર એક ડીશમાં રાખી દેવાની છે અને મકાઈ આપણી ઠંડી થઈ જાય ને ત્યાર પછી મિત્રો આ રીતે જુઓ, હાથની મદદથી આપણે મકાઈમાંથી દાણા છૂટા પાડી દેવાના છે। તો હવે આ રીતે હું બંને મકાઈમાંથી દાણા છૂટા પાડી દઉં છું। આમ જુઓ ફ્રેન્ડ્સ, મેં અહીંયા બંને મકાઈમાંથી દાણા અલગ પાડી દીધા છે। જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કે આ રીતે આપણે મકાઈના દાણા અલગ પાડી દેવાના છે। હવે ત્યાર પછી અહીંયા આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે અને હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દેવાનું છે। હવે આપણે પેનને ગરમ કરવાનું છે। તો હવે પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે અહીંયા 1 ચમચી જેટલું આપણે ઓઇલ એટલે કે તેલ ઉમેરી દેવાનું છે। હવે તેલ એ આપણું ગરમ થઈ ગયું છે એટલે અહીંયા હું 1/4 ટેબલસ્પૂન જેટલું આખું જીરું ઉમેરી દઉં છું। હવે જીરું આપણું સારી રીતે ફૂટવા લાગે ને ત્યારબાદ મિત્રો અહીંયા આપણે હળદી પાવડર ઉમેરવાનો છે, એટલે હું અહીંયા અડધી ચમચી જેટલો હળદી પાવડર ઉમેરી દઉં છું અને હવે ત્યાર પછી જે આપણે મકાઈમાંથી દાણા છૂટા પાડ્યા હતા ને તે બધા દાણા અહીંયા આપણે પેનમાં ઉમેરવાના છે। એટલે તમે જુઓ, હું અહીંયા ચમચાની મદદથી મકાઈના બધા દાણા પેનમાં ઉમેરી દઉં છું। મિત્રો, આ રીતે આપણે બધા મકાઈના દાણા પેનમાં ઉમેરી દેવાના છે। તો હવે મકાઈના દાણા બધા પેનમાં ઉમેરાઈ ગયા છે એટલે હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે। એટલે મિત્રો, મેં અહીંયા 2 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે। ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે અને હવે અહીંયા 1 ચમચી જેટલું હું લાલ મરચું પાવડર ઉમેરીશું। જો તમને તીખું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધારે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો। ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો હતો ને તે અહીંયા બધો ઉમેરી દઉં છું અને હવે 1 ચમચી જેટલી ખાંડ લીધી છે તે પણ હું પેનમાં ઉમેરી દઉં છું અને હવે ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો હતો ને તે પણ હું આ પેનમાં ઉમેરી દઉં છું અને હવે આપણે આ મસાલા અને મકાઈને સારી રીતે મિક્સ કરી દેવાના છે। તો તમે જુઓ, હું અહીંયા ચમચા વડે મસાલાને મકાઈમાં સારી રીતે મિક્સ કરી દઉં છું। મિત્રો, તમારે અહીંયા જે વધારે મસાલા ઉમેરવા હોય અથવા તો ઓછા ઉમેરવા હોય તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે ઓછા મસાલા કરી શકો છો। તો તમે જુઓ, હવે આપણા મસાલા અને મકાઈના દાણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। મીન્સ કે આપણી હવે મકાઈની ભેળ તૈયાર થઈ ગઈ છે। એટલે હવે આપણે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દઈએ છીએ અને હવે મકાઈવાળા પેનને આપણે નીચે ઉતારી લઈએ છીએ અને હવે હું અહીંયા મકાઈને ભેળને સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું। મિત્રો, તમે અહીંયા
ડુંગળીના ટુકડા ઉમેરી શકો છો, સેવ ઉમેરી શકો છો અને આ રીતે તમે મકાઈની ભેળ તૈયાર કરી શકો છો. પણ મારી બેબીને આ રીતની જ ભેળ પસંદ આવે છે, એટલે હવે હું અહીંયા એકેય પ્રકારનું તામઝામ નથી કરતી અને હું અહીંયા તરત જ એને આપી દઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી મકાઈની ભેળ. મિત્રો, તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.